વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 2 બહુપદીઓ શરૂ કરીશું. બહુપદીઓ સમજતા પહેલાં ઘણા બધા પદો વિશે આપણે પહેલાં સમજવું પડશે, ત્યાર પછી બહુપદીઓ વિશે સમજીશું. નામ પરથી આમ તો તમે ખબર પડી જાય, બહુપદીઓ, બહુ એટલે ઘણા બધા, પદીઓ એટલે પદ, જેમાં ઘણા બધા પદ હોય, બરાબર. પણ આપણે ગણિતની ભાષામાં જરા આને શીખવાનું છે. તો આપણે પહેલાં આ યાદ રાખો, એ મુદ્દા તરીકે આપણે લખીશું. તમે પણ મારી સાથે લખતા જજો અને સમજતા પણ જજો, બરાબર. ચાલો, પહેલું જે છે તે આપણે લખીએ. ચલ કોને કહેવાય? ચલ માટે શબ્દ વાપરી શકાય વેરિયેબલ. વિદ્યાર્થી મિત્રો, આ ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ આપણે યાદ રાખવી ખૂબ અગત્યની છે. હવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે ગુજરાતી મીડિયમમાં ભણતા હોવા છતાં 11-12માં પછી આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇંગ્લિશ મીડિયમ પસંદ કરતા હોય છે. તો ત્યારે તમને આ બધી ટર્મિનોલોજી ખબર હોય તો બહુ અઘરું પડી શકે નહીં. એટલે ટર્મિનોલોજી પર પણ ખાસ ધ્યાન આપતા રહેજો. ચલ એટલે વેરિયેબલ. ચલ એટલે શું? જેની કિંમત બદલાયા કરતી હોય, બરાબર, અચળની હોય. ચલ એટલે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. આપણે લખીએ, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. સામાન્ય રીતે ચલને એક્સ, વાય, ઝેડ વગેરે સંકેતથી દર્શાવાય છે. તમને ખ્યાલ આવશે, બરાબર. આપણે આગળ જોતા જઈશું. ચાલો, તમે મારી સાથે લખતા જ જજો, કારણ કે હું પણ લખું છું તો એટલી સ્પીડ મારી પણ આવશે, એટલે તમે પણ લખતા જ જજો. હવે બીજો જે પદ છે, તે શબ્દ જે છે તે બૈજિક પદાવલીઓ, એલ્જેબ્રિક એક્સપ્રેશન્સ. બૈજિક પદાવલીઓ એલ્જેબ્રિક એક્સપ્રેશન્સ. બૈજિક પદાવલી, બૈજિક ક્રિયાઓ એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી આપણે બૈજિક ક્રિયા કહી શકીએ. એટલે જે પદાવલીમાં આ બધું હોય, ઘણા બધા પદ લખ્યા હોય ને એમાં વત્તા હોય, ઓછા હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, તો એ બૈજિક પદાવલીઓ આપણે કહી શકીએ, બરાબર. ચાલો, એટલે આપણે લખીએ, બૈજિક પદાવલી એ ચલ અને અચળને
અચળ શું છે તે હું તમને સમજણ પાડું છું. અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. દાખલા તરીકે 2x + 3, 4 - 7x, 2x + 3/2 વગેરે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ, આપણે ચલ શીખી ગયા. તો આ એક્સ જે છે ને, આ એક્સ એ ચલ છે, એની જુદી જુદી કિંમત આવી શકે. આ જે 3 છે ને, આ 3 એ અચળ સંખ્યા છે. એ શું છે? અચળ. આ 2x અચળ નથી. 2 ને અચળ કહેવાય, પણ 2x અચળ નથી, કારણ કે જેમ જેમ એક્સની વેલ્યુ બદલાશે તેમ તેમ આ 2xની વેલ્યુ બદલાશે. એટલે આ 2x + 3 એ પદાવલી છે, બરાબર. તો એમાં એક્સ એ ચલ છે અને આ વત્તાની જે ચિહ્ન છે એ બૈજિક પદાવલી છે. એમાં વત્તા છે એટલે સરવાળો છે, એટલે બૈજિક પદાવલી છે આ, બરાબર. અહીં માઇનસ છે, અહીં પ્લસ છે, બરાબર. તો આવું કહી શકાય. ચાલો આપણે આગળ જઈએ. એકચલ બહુપદીઓ. એકચલ બહુપદીઓ નામ પરથી જ ખ્યાલ આવી જાય આપણને. ચલ કેટલા છે અંદર? એક જ. એટલે એક જ પણ સંજ્ઞા એવી છે કે જેમાં એની વેલ્યુ બદલાયા કરે. અને બહુપદીઓ એટલે એમાં ઘણા બધા પદ આવેલા હોય છે, બરાબર. તો પહેલાં આપણે એને વ્યાપક સ્વરૂપે જોઈએ, પછી આપણે એનું ઘાત અને એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય, એના વિશે આપણે અભ્યાસ કરીએ, બરાબર. સહગુણક શું? ચાલો. an x⁻n પ્લસ an-1 x⁻n-1 પ્લસ an-2 xn-2 પ્લસ અપ ટુ a0, જ્યાં an is not equal to 0. an is not equal to 0. a0, a1, a2 અપ ટુ an અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં શું કહે છે? બહુપદી કહે છે, જ્યાં n પૂર્ણ સંખ્યા છે. જ્યાં n પૂર્ણ સંખ્યા છે. સામાન્ય રીતે બહુપદીઓ p of x, q of x, r of x, s of x જેવા સંકેતથી દર્શાવાય છે, બરાબર. ચાલો હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું પદ કયું છે? an x⁻n. બીજું પદ n-1 x⁻n-1. ત્રીજું પદ n-2 x⁻n-2. છેલ્લે અચળ પદ. જરા જોજો, અહીં કેટલા બધા પદ છે? અનંત પદ છે. આ વચ્ચે જુઓ ડોટ ડોટ દર્શાવ્યું છે, એટલે ઘણા બધા પદ છે, અનંત. એટલે
આને શું કહેવાય? બહુપદી કહેવાય. બહુ બધા પદ છે એટલે બહુપદી કહેવાય. પણ ચલ જુઓ, કિંમત કોની બદલાય છે? માત્ર ને માત્ર એક્સની જ કિંમત બદલાય છે. દાખલા તરીકે બીજું જે આપેલું છે તે જુઓ જરા. A0, A1, A2, AN બધા શું છે? અચળ છે. એટલે દાખલા તરીકે હું AN અહીંયા 2 લઈ લઉં, n બરાબર 2 લઉં તો A2 x⁻², સોરી, અહીંયા 2 - 1 એટલે A1 x⁻1. આ રીતે આ તમને સમજવામાં થોડું પેલું લાગશે, પણ તમે બધી પદાવલી લખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હા બરાબર છે એમ. તો આવું લખું તો મને 3 પદ મળી શકે અહીંયા. તેમાં 2 પદ ચલવાળા હોય અને પછી આ અચળ પદ આવી જાય. બરાબર? તો આ જે ઉપરોક્ત આપણે દર્શાવ્યું તેમાં an x⁻n, an-1 x⁻n-1 અપ ટુ આ A0 વગેરે શું છે? પદો છે. કોના પદો છે? બહુપદીના પદો છે. આગળ જે છે ચલની આગળ આ an, a⁻n-1, આ an-2, આ A0 તે બધા શું છે? સહગુણક છે. એ બધા શું છે? સહગુણક છે. એટલે ai એટલે i બરાબર હું શરૂઆત કરું તો 0 થી કયું આવી શકે? 1, 2 અપ ટુ n. એ x⁻i ના શું છે? સહગુણક છે. ચાલો તો હવે જુઓ, અહીંયા તમે 1 મૂકો તો A1 એ x1 નો શું છે? સહગુણક છે. A2 તો એ x2 નો સહગુણક છે. A3 તો એ x3 નો સહગુણક છે. બરાબર? એટલે પદ લખશો ને એટલે તમને ખ્યાલ આવશે. આ સાંકેતિક સ્વરૂપ છે તો કદાચ તમને થોડુંક પેલું લાગે છે, કારણ કે તમે લોકો હજુ પણ x, y એ બધાથી એટલા બધા ટેવાયેલા નથી, પણ ધીરે ધીરે તમે પણ ટેવાઈ જશો. બરાબર? ચાલો હવે જોજો, an x⁻n એ બહુપદીનું શું કહે છે? અગ્રપદ કહે છે. બહુપદીનું અગ્રપદ છે અથવા તો કહે છે. એમાં અગ્રપદ તો એનો આ સહગુણક કયો છે? an. તો an ને શું કહેવાય? અગ્ર સહગુણક કહે છે. an ને અગ્ર સહગુણક કહે છે. બરાબર? ચાલો હવે ખાસ આવશે, આપણે આજ શીખીશું ત્યારે કે પ્રમાણિક સ્વરૂપમાં ગોઠવો. એટલે આપણામાં x છે તો x નો વર્ગ, x નો 1 ઘાત, x નો ઘન, x નો 4 ઘાત આવા બધા પદો આવશે તો એને કોઈ પણ ક્રમમાં આપણે ગોઠવવું પડે. ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો એ પ્રમાણિત સ્વરૂપમાં છે એમ કહી શકાય. આપણે લખીએ કે જ્યારે બહુપદીના પદોને એક્સના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવીએ તો તે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે તેમ કહેવાય. આ an ને અગ્ર સહગુણક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ આપણે લખી લઈએ કે જે x⁻n જે છે તો x⁻n એ બહુપદીનો શું છે? મહત્તમ ઘાત છે. શું છે? મહત્તમ ઘાત છે. તમે અહીં જોઈ શકો. જુઓ, આ x નો n ઘાત, x નો n-1, x નો n-2
પછી છેલ્લે તો એક્સનો ઘાત જ નથી, તો એક્સ રેસ ટુ એન એ શું છે? બહુપદીનો મહત્તમ ઘાત છે. એ આપણે જરાક ઉમેરી દીધું છે. ચાલો હવે આપણે આગળ લખીએ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત. degree of the polynomial. degree of the polynomial. પોલી એટલે બહુપદીઓ, બરાબર? પોલીનોમિયલ એટલે બહુપદી માટે કયો શબ્દ વપરાય? પોલીનોમિયલ, બરાબર? ચાલો, જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે અને તેમાં ચલનો જે ઘાતાંક છે એ બહુપદીનો ઘાત છે. એ બહુપદીનો ઘાત કહેવાય. મહત્તમ જે ઘાતાંક હોય એ બહુપદીનો શું કહેવાય? ઘાત કહેવાય. ચાલો હવે બહુપદીના પ્રકાર: અચળ બહુપદી, એકપદી, દ્વિપદી અને કઈ પદી? ત્રિપદી, બરાબર? ચાલો, એક અચળ બહુપદી લખીએ પહેલા. px બરાબર a0. px બરાબર a0 એટલે ખાલી અચળ પદ જ હોય, બરાબર? દાખલા તરીકે px બરાબર 2, દાખલા તરીકે px બરાબર 5, તો 5 પણ અચળ છે, 2 પણ અચળ છે, તો એને શું કહેવાય? px બરાબર a0 ને અચળ બહુપદી કહે છે. અચળ બહુપદી કહે છે જ્યાં a0 અચળ સંખ્યા છે. અચળ સંખ્યા એટલે એની વેલ્યુ બદલાય નહીં. 2 એટલે 2, 5 એટલે 5, 7 એટલે 7, 1/2 એટલે 1/2 જ. એમાં કિંમત કંઈની ફરક પડવાનો નથી, બરાબર? ચાલો, એકપદી મોનોમિયલ, એને શું કહેવાય? મોનોમિયલ. પછી બાયનોમિયલ, પછી ટ્રાયનોમિયલ. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય, તેને એકપદી કહે છે. એકપદી કહે છે. ચાલો, બીજો શબ્દ જોઈએ આપણે. દ્વિપદી, બાયનોમિયલ, જે બહુપદીમાં 2 પદો હોય, દ્વિ એટલે 2, બરાબર? જે બહુપદીમાં 2 પદો હોય
તેને શું કહેવાય? દ્વિપદી કહે છે. અને છેલ્લું ત્રિપદી, 3 પદો, ટ્રાઇનોમિયલ. ટ્રાઇનોમિયલ, બરાબર. જે બહુપદીમાં 3 પદો હોય તેને ત્રિપદી કહેવાય છે અથવા કહે છે. આ બધું થિયોરિટિકલ હતું, સમજવા માટે જરૂરી હતું. હવે એકદમ સિમ્પલ વેમાં બધું તમને સમજાઈ જશે, પણ આ પણ જરૂરી છે, બરાબર. આપણે ન સમજીએ તો ન ચાલે, બરાબર. એટલે આપણે આ બધું જે શીખી ગયા એ આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 2.1 સ્વરૂપે, બરાબર. ચાલો, સ્વાધ્યાય 2.1. એનો પહેલો દાખલો છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે? અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તમારા જવાબ માટે કારણ આપો. ચાલો, એક એક આપણે જોતા જઈએ અને લખતા જઈએ. પહેલું, 4x² - 3x + 7. તો આમાં એક ચલ છે. એક ચલ એટલે શું? જેની એટલે કિંમત બદલાતી હોય એવી એક જ સંજ્ઞા હોય. હા, તો આ એક જ ચલ છે ને, કારણ કે તમે જુઓ કે આમાં ચલ તો એક જ છે. કયો? x, બરાબર. પણ બહુપદી છે પાછું, તે પણ જોવાનું છે. એટલે એનો ઘાતાંક કેવો હોવો જોઈએ? અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ, બરાબર. તો જુઓ, એનો ઘાતાંક શું આવે? અહીંયા 2 છે, અહીં 1 છે ને અહીંયા 0. તો એ પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. એટલે આ એક ચલ બહુપદી છે, બરાબર. તો આપણે લખીએ કે હા, આ એક ચલવાળી શું છે? બહુપદી છે. એક ચલવાળી બહુપદી છે. કેમ? કારણ કે તેના દરેક પદમાં એક્સનો, એક્સ શું કહેવાય? ચલ. એક્સનો ઘાતાંક શું છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, બરાબર ને? પૂર્ણ સંખ્યા અનુક્રમે કઈ છે? એક્સનો પહેલાં 2 ઘાત છે, પછી 1, પછી 0, બરાબર છે. તેથી એને કહી શકાય. ચાલો, હવે આપણે બીજી જોઈએ. y² + √2. y² + √2. અહીં yનો વર્ગ છે, જુઓ. પછી yનો 1 ઘાત નથી, પછી yનો 0 ઘાત છે. તો આ 2 બહુપદી, એટલે બહુપદી પણ દ્વિપદી છે, બરાબર. 2 પદ છે. અને આ પણ સાચી વાત છે, કારણ કે વર્ગ જ છે. અહીંયા yનો પણ વર્ગ જ છે, 2 સંખ્યા છે, બરાબર. એનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, એટલે આ પણ શું છે? બહુપદી છે.
એ પણ શું છે? આ એક ચલવાળી બહુપદી છે, કારણ કે તેના દરેક પદમાં ચલ વાયનો ઘાતાંક શું છે? પૂર્ણ સંખ્યા છે. અનઋણ પૂર્ણાંક શબ્દ બી ચાલે. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ પણ નહીં હોવો જોઈએ, બરાબર, અને પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો 0 1 2 3 આવી શકે ને, બરાબર. ચાલો આપણે ત્રીજું જોઈએ. 3√t પ્લસ t√2, બરાબર. તમે જુઓ અહીં ચલ કયો છે? સંજ્ઞા ટી. ચલ તો એક જ છે, પણ જુઓ પહેલા પદમાં ટીનો ઘાતાંક કેટલો છે? આ √t એટલે શું? ટીનો 1/2 ઘાત, જે પૂર્ણ સંખ્યા નથી. એટલે ચલ તો એક છે, પણ એ બહુપદી કહેવાય નહીં, કારણ કે પ્રથમ પદમાં ટીનો ઘાતાંક શું છે? 1/2 છે, જે પૂર્ણ નથી, જે પૂર્ણ સંખ્યા નથી. તેથી એ એક ચલવાળી બહુપદી નથી. આ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે તેના પ્રથમ પદમાં ચલ ટી નો ઘાતાંક 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે બીજું પદ છે એમાં વર્ગમૂળ 2 છે, પણ અચળ સંખ્યા કોઈ પણ ચાલે, પણ જે ચલનો ઘાતાંક હોય એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે આ ચાલે, પણ આ ટીનો જે 1/2 ઘાત છે એ ચાલી શકે નહીં. બાકી આ વર્ગમૂળ 2 ને લીધે એને ન કહેવાય તો એ ખોટું છે. વર્ગમૂળ 2 ચાલે, વર્ગમૂળ 3 ચાલે, બરાબર. જો આ ઉપરનામાં છે જ ને, વર્ગમૂળ 2 હતું તો પણ આપણે એવું કહ્યું ને, આ વર્ગમૂળ 2 છે તો પણ આપણે એવું કહ્યું ને કે આ બહુપદી છે, બરાબર. એટલે આવું છે. એટલે કોનો ઘાતાંક જોવાનો આપણે? ખાલી ને ખાલી ચલનો. એ કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા હોવો જોઈએ, બરાબર. ચાલો હવે આપણે જોઈએ ચોથો દાખલો જોઈએ આપણે. y પ્લસ 2/y, બરાબર. y તો આ છે રકમ y પ્લસ 2/y, બરાબર. તો આને કઈ રીતે લખી શકાય? બીજી રીતે y પ્લસ 2y⁻1 લખી શકાય ને. તો આ પણ શું થવાનું? અહીં પહેલામાં તો વાયનો 1 ઘાત છે એટલે ચાલે, પણ બીજામાં વાયનો કેટલો ઘાત છે? માઇનસનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. 1 તો પૂર્ણ સંખ્યામાં આવે, પણ -1 પૂર્ણ સંખ્યામાં આવતો નથી. જોયું સંખ્યા પદ્ધતિ ફર્સ્ટ ચેપ્ટર કેટલું ભાગ ભજવે છે, બરાબર. એટલે બીજો શબ્દ કયો યાદ રાખવાનો તમારે? અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. ઋણ પણ નહીં ચાલે અને પૂર્ણાંક હોવો જોઈએ. એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કંઈ પણ, ધન પૂર્ણાંક ચાલે, અનઋણ એટલે ઋણ હોવો જોઈએ નહીં, બરાબર. ચાલો તો આ એક ચલવાળી બહુપદી નથી. એક ચલવાળી બહુપદી નથી, કારણ કે તેના દ્વિતીય પદમાં ચલ વાયનો ઘાતાંક -1 છે, જે
પૂર્ણ સંખ્યા નથી, જે પૂર્ણ સંખ્યા નથી. હવે છેલ્લું પાંચમું, એક્સનો 10 ઘાત પ્લસ વાયનો 3 ઘાત વત્તા ટીનો 50 ઘાત. તમે જરા જોઈ શકો કે આમાં ચલ કેટલા છે, એક્સ વાય ટી, એટલે ઘાતાંક ભલે પૂર્ણ સંખ્યા છે બરાબર, પણ આમાં ચલ એક નથી, એટલે એક ચલવાળી કહી શકાય નહીં. આમાં તો આ એક્સની પણ કિંમત બદલાય, વાયની પણ બદલાય અને આ ટીની પણ બદલાય, એટલે આ તો ત્રિચલ બહુપદી થઈ જાય. ભલે આ 10 પૂર્ણાંક છે, આ 3 પૂર્ણાંક છે, આ 50 પણ પૂર્ણ સંખ્યા છે, પણ એને એક ચલવાળી કહી શકાય નહીં, કારણ કે અહીંયા તો કેટલા ચલ છે, 3, એટલે આ તો ત્રિચલ બહુપદી થઈ જાય બરાબર. એટલે અહીં પણ આપણે લખીએ કે આ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે તેના દરેક પદમાં ચલ એક્સ વાય અને ટીના ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પરંતુ એ એક ચલવાળી બહુપદી ન હોય, ત્રિચલ બહુપદી છે. કઈ બહુપદી છે? ત્રિચલ બહુપદી છે બરાબર. તો એ વસ્તુ છે. ચાલો આપણે દાખલો બીજો જોઈશું. બસ આજે આપણે દાખલો બીજો જ જોઈશું, પછી આપણે બીજા પીરિયડમાં દાખલા ત્રીજાથી શરૂઆત કરીશું. દાખલો બીજો, નીચેનામાં એક્સ વર્ગનો સહગુણક લખો. વેરી ઇઝી. કોનો સહગુણક લખવાનો છે આપણે? ફક્ત ને ફક્ત એક્સ વર્ગનો. ચાલો આપણે રકમ લખી લઈએ, તેની સામે જ એનો જવાબ લખી દેશું. 2 ટોટલ 4 છે, 1 2 3 અને 4. ચાલો 2 પ્લસ એક્સ વર્ગ પ્લસ એક્સ, બીજામાં 2 માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ ક્યુબ, π/2 એક્સ વર્ગ પ્લસ એક્સ, અને ત્રીજું √2x, ચોથું -1. તો આમાં શું જવાબ આવશે? બરાબર, અહીં આપણે જવાબ લખીએ છીએ. ચાલો આમાં મને જરા કેવું, આ પદ છે આપણું, હું આ જરા હાઇલાઇટર બતાવું છું. આયરુઆ જોજો, આ એક્સ વર્ગ છે બરાબર, અહીં આ એક્સ વર્ગ છે બરાબર, અહીં આ આખું એક્સ વર્ગ છે, આ અહીં તો કંઈ છે જ નહીં બરાબર. તો જુઓ આમાં એક્સ વર્ગનો સહગુણક કયો છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જુઓ આ એક્સ વર્ગ, એની આગળ કંઈ નથી, એટલે એક તો હોય જ, ગુણ્યા એક તો તમે લખી જ શકો ને, એક્સ વર્ગ અથવા તો 1x વર્ગ, તો એનો જવાબ કિંમત એની સરખી જ રહે. એટલે અહીં શું આવશે? એનો જવાબ 1.
બીજામાં પણ તમે જુઓ કંઈ નથી એટલે એક તો છે જ પણ આગળ માઇનસનું ચિહ્ન છે એટલે એમાં સહગુણક શું થાય? માઇનસ થાય. ત્રીજામાં જુઓ આમાં તો એક્સ વર્ગની આગળ શું છે? π/2 તો એનો સહગુણક શું થાય? π/2. અને આમાં તો તમે જુઓ એક્સ વર્ગવાળું પદ જ નથી, આ તો એક્સનો એક જ ઘાત છે, એક્સ વર્ગવાળું પદ નથી. એનો મતલબ શું કે એનો સહગુણક શું હોય? શૂન્ય જ હોય ને, તો જ શૂન્ય ગુણ્યા એક્સ વર્ગ બરાબર શૂન્ય આવે ને, બરાબર. એટલે એમાં સહગુણક શું આવવાનો? શૂન્ય આવવાનો છે, બરાબર. તો બસ આજે આપણે આટલું જ જોઈશું.